જય માતાજી મિત્રો, આજ રોજ સૈદપુર બોગા પદેલી વિસ્તારમાં હાથીવાડા મંદિરમાં અખબારનગરના જોશી કાકાની 7 ફ્લેવરવાળી ફેવરેટ પકોડીનું આયોજન કરેલ છે। તો જોશી કાકાની 7 ફ્લેવરવાળી પકોડીની મોજ માણીએ આજે મિત્રો। ચલો પકોડી ખાવાની બેટા, પકોડી તમારે બધાને ખાવાની પકોડી। ચલો જોશી કાકાની પકોડી ખાવા। મિત્રો આપણે જે અખબારનગર જોશી કાકાની પાણીપુરીની ચર્ચા કરી રહ્યા હતા, તે જોશી કાકા આપણા સમક્ષ હાજર છે અને આપણે એમની સાથે થોડી એમના પાણીપુરીની થોડી ચર્ચા કરીશું। તો જોશી કાકા જરા તમારા પાણીપુરી વિશે થોડું। પહેલી વસ્તુ છે કે અમદાવાદમાંથી 25 વર્ષ પહેલાં પાણીપુરીનો સ્વાદ ઓરિજિનલ કોને કહેવાય, એનો ઓરિજિનલ કોન્સેપ્ટ લાવનાર હું, કે નેચરલ પાણી કે જેમાં કેમિકલ કે કશાનો ઉપયોગ નથી કર્યો, અને જે પાણીપુરીમાં જે પાણીમાં પકોડીમાં જે સેટ થાય એવા પાણી જે બનાવ્યા છે આપણે, બરાબર, કે જે બધું નેચરલ છે। તમે ખાઓ સ્પાઇસી લાગે, કાનમાં થોડી હવા બી નીકળે, પણ કોઈ નડે નહીં। ટોટલ હર્બલ આયુર્વેદિક ટાઈપનો આખો કોન્સેપ્ટ છે, ખાય છે, લોકો એન્જોય કરે છે। અને છેલ્લે અમે લોકો રાજભોગ કરીને પકોડી સ્પેશિયલ બનાવીએ છીએ। એ બી આયુર્વેદિક કોન્સેપ્ટ છે કે વસાણાનું કોમ્બિનેશનનું આખું એમાં સેટઅપ છે એની અંદર, કે ખાય એટલે તમને લાગે કે શરીરમાં ગરમાવો આવી ગયા। ઓકે, થેન્ક યુ। તો મિત્રો આપણે બધા પકોડીની મોજ માણવાની ને, આજે પાણીપુરી જોશી કાકાની ખાવાની ને। પકોડી કેવી લાગી? સરસ લાગી પકોડી, બહુ સરસ। જોશી કાકાના બરોબર કેવી લાગી? બરોબર, કમ્પ્લીટ ખાવાની। ઉમદા બેટા પકોડી કેવી લાગી? આમ મસ્તન બતાવો, આમ મસ્તન કેવી લાગી? કેવી લાગી પકોડી? આમ કઈ બતાવો, મસ્તન લાગી? ભાભી પકોડી હા સારી હતી ને? તમને કેવી લાગી? મંજીભાઈ પકોડી કેવી છે? હા લાલભાઈ પકોડી કેવી છે? કેવી છે પકોડી? વાહ 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 જોશી કાકા, આજે તો ફૂલ મોજ લઈ દીધી બાકીઓ। અને જોશી કાકા તમારો ખૂબ ખૂબ આભાર, અને જે મિત્રોએ આ જોશી કાકાની પાણીપુરીનું આયોજન કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને તમારે પણ કોઈ શુભ પ્રસંગે ઓર્ડર આપવો હોય જોશી કાકાની પાણીપુરીનો, તો અમારી સ્ક્રીન ઉપર નીચે એમનો મોબાઈલ અને એડ્રેસ આપેલો છે, તો જરૂરથી એકવાર જોશી કાકાની પાણીપુરીનો લાવો લેજો। જય માતા। ધન્યવાદ બધાનો। તો આખું આપણે સરસ કર્યું, મને જોડે બધાએ આનંદ કર્યો, મજા